ઘોગંબા તાલુકામાં વીજ પુરવઠાની સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ. MGVCL ઇજનેરને આવેદન પાઠવ્યું. ઘોગંબા તાલુકાના સિમલિયા પાલડી સબ સ્ટેશન હેઠળ આવતા ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાની સમસ્યા વકરી છે. દિવસમાં અનેક વખત વીજળી જતી રહે છે અને કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહે છે. આનાથી ખેતીના પાણી, ઘરગથ્થુ કામકાજ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિરાટ અસર પડી રહી છે. આજે સિમલિયા પાલડી સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ સંયુક્ત રીતે MGVCLના ઇજનેરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે સબસ્ટેશનની જૂની વ્યવસ્થા, ટ્રાન્સફોર્મરની અપૂરતી ક્ષમતા અને વારંવારના ટ્રિપિંગને કારણે આ સમસ્યા વધી રહી છે. વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. આજ રોજ અમે સબસ્ટેશન સિમલિયામાં જે લાઇટનો પ્રશ્ન છે એના માટે MGVCLની ઓફિસ ઘોગંબા ખાતે અમારા સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે લાઇટનો પ્રશ્ન છે એના માટે આવ્યા. હવે અમારે ત્યાં લાઇટ ઘણી વખત જતું રહે છે. જરી છાંટા પડે કે ન પડે એટલામાં લાઇટ જતું રહે. બીજા નંબરે શું છે કે ફોલ્ટમાં છે એમ કરીને લાઇન ચાલુ કરવામાં આવતી નથી. ત્રીજી વસ્તુ શું છે કે ઉનાળામાં લાઇન રિપેર કરવાની જરૂર હતી, જે ઝાડા ઝોખરા એ કરેલ નથી અને જેના કારણે અત્યારે લાઇટનો ઘણો બધો પ્રશ્ન હોય છે. અત્યારે અમારા ખેડૂતોને પણ લાઇટ નથી હોતું કે નથી હોતું અમારા ઘરગથ્થુ જે ઘરનું વપરાશ છે એમાં પણ લાઇટ નથી હોતું, જેના કારણે નાના બાળકોને અને અન્ય લાઇટની તકલીફ પડે. રાત્રે જતું રહે, દિવસે જતું રહે, તો એના કારણે અમને લાઇટની ઘણી તકલીફ પડે છે. તો જેથી કરી એમ કે MGVCL દ્વારા પૂરતી કાળજી રાખીને અમને નિયમિત લાઇટ આપવામાં આવે એવી અમારા સ્થાનિક લોકોની માનનીય અધિકારી સાહેબને રજૂઆત છે. આપનું નામ? પટેલ ભવાન શિવજીસિંહ. આજ રોજ ગુરુવાર 9 તારીખના રોજ અમે સમગ્ર ઘોગંબા અંતરિયાળ વિસ્તારના તમામ યુવાનો મળી અને MGVCL ઘોગંબા ખાતે આવ્યા છે. અમારી ખાસ રજૂઆત એવી છે કે અત્યારે ચોમાસા દરમિયાન બહુ નાનો એવો વરસાદ પડતા જ વીજળી ડૂલ થઈ જાય છે, મતલબ લાઇટ બંધ થઈ જાય છે. ત્યારે વધુ તકલીફ અમારા ગામમાં નાના બાળકો હોય, મહિલાઓ હોય, નાના મોટા તમામને વીજળીની બહુ મોટી સમસ્યા પડી રહી છે. સાથે સાથે વેપારીઓ હોય, CSC સેન્ટરવાળા હોય અને જે સરકારી દુકાનોમાં અનાજનું વિતરણ ચાલે છે ત્યારે પણ પેલા ફિંગર આપવાવાળા મિત્રોને પણ લાઇટ વગર બહુ મોટી તકલીફ પડી રહી છે. ટૂંકમાં અમારી તકલીફ વીજળી છે. ત્યારે આજે સમગ્ર આસપાસના ગામના યુવાનો વડીલો મળી અને માનનીય શ્રી મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને MGVCL ઘોગંબા ખાતે આજ રોજ આવેદનપત્ર અમે આપવામાં આવ્યા છે. આપનું નામ? કમલેશભાઈ બારિયા.